દુષ્કર્મ અને પોક્સોના આરોપીને ગાંધીધામ કોર્ટે 20 વર્ષની સજા ફટકારી। આદિપુર પોલીસ મથકે સગીરા પર દુષ્કર્મ અને પોક્સોની કલમો હેઠળ નોંધાયેલ ગુનામાં આરોપીને 20 વર્ષની સજા ફટકારતો ગાંધીધામ કોર્ટે હુકમ કર્યો હતો। આ અંગેની મળતી વિગત મુજબ આદિપુર પોલીસ મથકે સગીર વયની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ભોગ બનનારના પિતાએ આરોપી પુષ્પરાજ ઉર્ફે વિકી સંતકુમાર ગંગારામાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે આરોપીને ઝડપી પાડ્યા બાદ ચાર્જશીટ રજૂ કરી હતી। આ દરમિયાન ગાંધીધામની કોર્ટમાં આ કેસ ચાલી જતા કોર્ટે 20 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો હતો। આ બનાવની મળતી વિગતો મુજબ ભોગ બનનાર સગીરા સાથે દુષ્કર્મ અને પોક્સોની કલમો સાથે આદિપુર પોલીસ મથકે ગત તારીખ 2/9/2023ના રોજના પિતાએ આરોપી પુષ્પરાજ ઉર્ફે વિકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે અંગેનો ગાંધીધામ એડિશનલ સેશન જજ બીજી કુલાણીના કોર્ટમાં કેસ ચાલી જતા ફરિયાદ પક્ષે સરકારી વકીલ કુમારી હિતેશ ગઢવી દ્વારા કુલ 15 શહીદોને તપાસવામાં આવ્યા હતા અને 27 દસ્તાવેજો રજૂ કર્યા હતા। આશરે 3.5 માસના ટૂંકા ગાળામાં આ ગંભીર ગુનાના આરોપીને ગાંધીધામ અને કોર્ટે 20 વર્ષની સજા તથા 20,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, જ્યારે આર્થિક તથા સામાજિક સ્થિતિ અને ધ્યાન લઈને 2 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો। સર, આશરે તારીખ 2/9/2023ના રોજ એક કેસ બનેલો, જે બાળકી 7 વર્ષની હતી, સગીર વયની। એના ઉપર આરોપીએ દુષ્કર્મ કરેલો। એ બાળકી જે આંગણામાં રમતી હતી ત્યાં જઈ અને એમના ફાધર ઘરમાં સૂતેલા હતા તે વખતે 3 એને ચોકલેટ આપેલી, 2 બહેનોને ત્યાંથી ભગાડી મૂકેલી। જે ભોગ બનનાર છે એને પોતાની સાથે બાથરૂમમાં લઈ ગયેલી અને ત્યાં દુષ્કર્મ આચરેલો। એ મુજબની હકીકતના અનુસંધાને ફરિયાદે જે ફરિયાદ આપેલી તે આદિપુર પોલીસ મથકે નોંધી લેવામાં આવેલી અને તેની તપાસ પૂરી થતાં ગાંધીધામ સેશન્સ કોર્ટમાં એ કેસ પોક્સો અને આઈપીસીની કલમો તળે રજીસ્ટર થયેલું, જે બાબતે આખો કેસ આશરે 3.5 માસમાં ચાલેલો ને આરોપી આખા કિસ્સા દરમિયાન યુટીપી ટ્રાયલ આખો કેસ ચાલેલો અને એ પૂર્ણ થતાં જે ફરિયાદ પક્ષે પ્રોસિક્યુશન તરફે જે પુરાવા દસ્તાવેજી આધારો રજૂ થયેલા હતા તે તમામને માન્ય નામદાર શ્રી કોર્ટે માન્ય ગણીને કાયદાની અનુસંધાને જે સજાને પાત્ર અને જે રીતનો ગંભીર અને સેન્સિટિવ બનાવ બનેલો હતો એ તમામને નજરે જોતા એઝ વેલ એઝ જે બાળકીની ઉંમર હતી અને જે આરોપીની ઉંમર હતી એ બંનેને કન્સિડર કરતાં જે જસ્ટિસ આવેલું એ જસ્ટિસ ખૂબ સરાહનીય છે અને આરોપીને 20 વર્ષની સખત કેદની સજા કરવામાં આવેલી, સાથે 20,000નું દંડ કરવામાં આવેલું અને જે વિક્ટીમ છે એ જે સરકારના નોર્મ્સ અને ધારાધોરણ મુજબ વળતર આપવાનું જે પ્રાવધાન છે એના અનુસંધાને 2 લાખ રૂપિયાનું વળતર આપવાનો ચુકાદો આપવામાં આવેલો છે અને જે સમાજ માટે એક પ્રેરણારૂપ અને તે જ રીતે આજના યુગમાં બાળકીઓ માટે જસ્ટિસ કેટલું સારું આપવામાં આવે છે અને કેટલા ટૂંકા સમયમાં આપવામાં આવેલું છે એનું આ સારામાં સારું ઉદાહરણ કહી શકાય એવું મારું માનવું છે।